રાધે રાધે અને જય સિયારામ મારા વાલા મિત્રોના. હું સૌરભ પટેલ. તમે મને ઓળખતા હશો. મેં પ્રણ લીધું હતું 100 જીવોની સેવા કરવાનું. તો અત્યારે આપણે હાલ ભાઈ રાત્રે હાજર છીએ એક સમડીની સેવા માટે. ભાઈ સમડીને છે ને ડિહાઇડ્રેશન થઈ ગયું છે, એટલા માટે સમડી છે ને ઉડી શકતી નથી. એકની એક જગ્યાએ એક ભાઈના ઘરે બેસી રહી હતી, તો એ ભાઈનો કોલ આવ્યો હતો કોઈ અમારા ઘરે સમડી આ રીતે બેસી રહી છે. તો આપણે ભાઈ અત્યારે હાલ સમડીને ત્યાંથી રેસ્ક્યુ કરેલી છે. રાતનું વાતાવરણ છે એટલે કદાચ ફાઉન્ડેશન ઉપર તો કોઈ હશે નહીં હોય, ખબર નહીં, પણ આપણે ડૉક્ટર મેડમના ઘરે આ સમડીને પહોંચાડી દઈએ છીએ અને ડૉક્ટર મેડમ કાલ સવારે આ સમડીને લઈ જશે ત્યાં આગળ અને એનો પ્રોપરલી ઇલાજ કરશે અને આ સમડી જ્યારે યોગ્ય થઈ જશે પછી એને ત્યાંથી રિલીઝ કરી દેવામાં આવશે. તો મારા ભાઈ અત્યારે શું છે કે ગરમીનું વાતાવરણ આવી રહ્યું છે, તો શું છે કે ભાઈ પક્ષીઓને પાણી પીવાની તકલીફ પડતી હોય છે. તો તમારા ઘરની આજુબાજુમાં જો કદાચ કોઈ છાંયડાવાળું વાતાવરણ દેખાતું હોય તમને કે થોડો ઘણો છાંયડો છે, તો ત્યાં આગળ નાની એવી કટોરીમાં પાણી અથવા તો કોઈ માટલું હોય એના વચ્ચેથી તોડીને ઊંધું કરીને તમે એની અંદર પાણી ભરીને મૂકી શકો છો. તમે આ રીતે બી નાની મોટી સેવા કરીને પોતાના જીવનની અંદર ઘણા બધા પુણ્ય કમાઈ શકો છો. મળીએ ત્યારે નવી સેવાની અંદર. મહાદેવ હર અને જય દ્વારકાધીશ.